વલસાડના ફલાદરા ગામે આદિવાસી આંગણે કાર્યક્રમ યોજાયો। આદિવાસી સંસ્કૃતિ, વાનગી, કળા અને રમતોને લઈને આ કાર્યક્રમ યોજાયો, જેમાં મંત્રી નરેશભાઈ પટેલે પણ આદિવાસી સંગીત સાધનો પર હાથ અજમાવ્યો। આદિવાસી સમાજના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અલગ અલગ આદિવાસી કળાઓ આ કાર્યક્રમમાં જોવા મળી। આપણા વડીલોના જે સંસ્કાર છે અને વડીલોના જે રીતિ રિવાજ છે તે યુવા પેઢીમાં આપણે પહોંચાડવાના હતા અને એ પેઢીને આગળ વધારવાની અને આગળની ભાવિમાં આગળ વધે એ હેતુથી આપણે કાર્યક્રમ કર્યો હતો। ખાસ કરીને યુવા પેઢી માટે આપણી બોલી, આપણી ભાષા, આપણી તંદુરસ્તી કે જે વડીલોમાં 100 વર્ષથી વધારે આયુષ્ય હતા, જેની સામે આજે યુવા પેઢીમાં આજે હાર્ટ એટેક, હૃદય રોગ, કેન્સર, બ્લડ પ્રેશર, લકવો એવી અનેક બીમારીઓના રોગ બનવાની તૈયારી થઈ રહ્યા છે અને બને છે। તો આદિવાસી સંસ્કૃતિ ભવ્ય છે। આદિવાસી સંસ્કૃતિ, વાનગી, રહેણી કહેણી જે અપનાવવાથી આ બધી વસ્તુથી દૂર રહી શકાય છે। તો હેતુ એ હતો કે ખાસ યુવા પેઢીને આપણે યોગ્ય દિશામાં લઈ જવા માટેના પ્રયત્નો હતા।